ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનું આયોજન ધાંગધ્રા સરકારી હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 30 થી વધુ બોટલ રક્તનું દાન કર્યું હતું। આ રક્તને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। હું ડોક્ટર નેહા બોરીચા, ગાયનેકોલોજિસ્ટ, જનરલ હોસ્પિટલ ધાંગધ્રામાં છું। આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે। ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે ANC પેશન્ટ, PNC પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી, ઘણા લોહીના ટકા ઓછા હોય જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય, તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે। એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે, એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે ને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે એક પવિત્ર અને પ્રેરણારૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે। એનું મહત્ત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસૂતાને જરૂર પડી હોય બ્લડની, કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે। તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે। અને ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમાં છે તો આપણા જિંદગીથી કોઈની જિંદગી બચે, આપણા બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા છે। તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ, બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો તે બદલ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું। મારું નામ બ્રિજેશ ત્રિવેદી છે। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન અને મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે। રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ। ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે એક આપણે પ્રાથમિક ફરજિયાત છે। રક્તદાન એ મહાદાન છે, માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો આવી પડ્યા છે।